જઠરનું કાર્ય ખૂબ જ વિચિત્ર અને આકસ્મિક રીતે શોધાયું ખબર છે? 1822માં એલેક્સિસ જે હતા એને જ્યારે ગોળી વાગી અને ગોળી જ્યારે છાતીની દિવાલને ઈજા પહોંચાડી અને જઠરમાં કાણું પાડ્યું, એને એક અમેરિકન આર્મીના જે ચિકિત્સક હતા વિલિયમ બ્યુમન્ટ એને પાછળ લઈ જવામાં આવ્યા. એને દર્દીને તો બચાવી લીધો, પરંતુ એ વ્યવસ્થિત રીતે એનું જે કાણું હતું ને એ બંધ કરી શક્યો નહીં, એટલે એને પટ્ટી બાંધેલી સ્થિતિમાં જ રાખ્યું. એટલે બ્યુમન્ટે કાણા દ્વારા જઠરની અંદર જોવાની અદ્ભુત તક મળી. એને આશ્ચર્યજનક રીતે જોઈ શકાય એવા અવલોકનો કર્યા. કેવા અવલોકન કર્યા કે બ્યુમન્ટે જોયું કે જઠરમાં ખોરાક ઓલવાય છે અને એની દિવાલમાં એવું પ્રવાહી સ્ત્રાવે છે જે ખોરાકનું પાચન કરે છે. અને તેને એ પણ જોયું કે જઠરમાં પાચન પૂર્ણ થયા બાદ ખોરાક જે છે જઠરના અંત ભાગ જે છે એ અંત ભાગમાંથી ખુલ્લા માર્ગ માટે એ નાના આંતરડામાં પહોંચે છે. તો જઠરની જે કામગીરી છે એ આકસ્મિક શોધાઈ અને બ્યુમેન્ટ દ્વારા શોધવામાં આવી